હેલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. પછી આપણે આજે થોડી મજા બગડેલી હતી. કંઈ જમવાનું હતું નહીં, પણ અમારા ભાઈને જમવાનું હતું. જમીન મને કંઈ નીચે રાઉન્ડ મારવા, પછી નીચે રાઉન્ડ મારવા આવી ગયા. વાગી ગયા 6 એટલે ઓફિસમાં બધાને બાય બાય કહીને નીકળી ગયા. ડાયરેક્ટ આવી ગયા લિફ્ટમાં. હવે જઈએ છીએ રૂમની તરફ. મહેફિલની શું વાત છે, કદમની એક બે વાત કરવી છે. અને જો મિત્રો પછી કાલે તો ઓફિસેથી તરત વહી આવ્યા હતા, પણ કાલે થોડીક એવી આપણી તબિયત સાંજના સમયે આમ બગડી ગયેલી હતી, એટલે પછી તો આવીને આરામ જ કર્યો. કાલના બ્લોકની અંદર આજનું કંઈક થોડુંક એડ કરી દઈએ. એમ કહેવાય કે સાંજનો સમય હોય મિત્રો, અને કેમ એમ કહેવાય આમ ભગવાનને ક્યારેક ક્યારેક યાદ કરતા હોય. ઓલી કડી છે કે ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, જગજગતા નીરે જ્યાં ગોમતીના નીર, કે નેજો ઠાકરનો મારો આભે લહેરાય, મારો દ્વારકાના દેવની તો વાત જ ના થાય. એમ તો એમ કહેવાય કે અત્યારે બધી જગ્યાએ મિત્રો મંદિરોમાં ભાવરથી દર્શન કરવા જાય છે. અત્યારે ગુજરાતની અંદર સાહેબ વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર બે સ્વર્ગ કહેવાય. એક કહેવાય તો કંઈ કે એક ગિરનાર, અને બીજું કહેવાય તો કંઈ કે જે સાપુતારાની ગિરિમાળાઓ, જે ડાંગ જિલ્લો કહેવાય છે સાહેબ. ગિરનારની ધરોહર ધરતીની અંદર તમે વૈયા જાઓ, અને મિત્રો આમ એમ કહેવાય કે અહીંયામાંથી આમ વાઇબ્રેટ ન થાય. એમ કહેવાય કે જય ગિરનાર, હિમાલયનો દાદો જેને કે ગિરનાર પર્વત. સાહેબ એકદમ પ્રકૃતિ આમ 16 કલાએ ખીરી ઉઠેલું. અને એકદમ મિત્રો ભાઈબંધો સાથે એકવાર અચૂક ગિરનારની મુલાકાત કરજો સાહેબ. સોરઠ જના જગદુની ધરતી ને ઓલો ગઢ જૂનો એ ગઢ ગિરનારે એના હાવજડા હેંજળ પીએ, અરે રે એના નમણા નર નડારે મિત્રો. એમ કહેવાય કે આ ગિરનારની પ્રકૃતિ જે 16 કલાએ ખીલી ઉઠેલી છે, અને પ્રકૃતિમાં એકદમ લીલુંછમ વાતાવરણ. આ લીલુંછમ વાતાવરણની વચ્ચે મિત્રો એમ કહેવાય કે સરસ મજાના કહેવાય કે પંખીઓનો અવાજ આવતો હોય, કલવલાટ, નદીના ઝરણા, સરસ મજાનું મિત્રો એમ કહેવાય એકદમ વાતાવરણ સાથે સાહેબ. મિત્રો આજના વિડીયોને આપણે કાલના વિડીયો સાથે એડ કરીને અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો મનસુખ આર્ટિસ્ટની ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.